વેલકમ સ્ટુડન્ટ્સ. કાલના વિડીયોમાં આપણે ફેવરેબલ ઓપિનિયન વિશેની વાત કરી હતી. હવે આપણે અનફેવરેબલ ઓપિનિયન વિશેની વાત કરશું. શ્રીનિવાસન કંપની સૂર્ય કંપનીને જિંદાલ કંપનીના અનફેવરેબલ ઓપિનિયન આપે છે. કાલે ફેવરેબલ ઓપિનિયન આપ્યો હતો. હવે અનફેવરેબલ ઓપિનિયનમાં શું હોય છે તે આપણે જોઈએ. We have received your letter on 21st August asking to us give our opinion regarding the financial standing of business reputation of Jindal and Company. ફેવરેબલ ઓપિનિયન હોય કે અનફેવરેબલ ઓપિનિયન, ફર્સ્ટ પેરેગ્રાફ જે હતો એનો એ જ રહ્યો અહીંયા આગળ, જેથી કરીને તમને યાદ રાખવામાં લખવામાં સરળતા રહે. We have business relation with Jindal and Company for the last 3 years. જિંદાલ કંપની સાથે છેલ્લા 3 વર્ષથી અમારા ધંધાના સંબંધો છે. We found that their financial standing is not good and their business reputation. તેઓ લોકોની આર્થિક સ્થિતિ અને નાણાકીય પરિસ્થિતિ એ સ્પર્ધાત્મક રીતના આપણે જોઈએ તો ખૂબ સારી નથી. અત્યારના સમયગાળામાં જે આર્થિક પરિસ્થિતિ હોવી જોઈએ તેવી તેની આર્થિક પરિસ્થિતિ જોવા મળતી નથી તેવું કહે છે. ધ પાર્ટનર્સ ઓફ ધ ફર્મ આર ઓનેસ્ટ બટ દે આર અનેબલ ટુ સેટલ ધેર અકાઉન્ટ. ધંધાના જે કાંઈ ભાગીદારો જે છે એ પ્રામાણિક છે, પણ હિસાબો ચૂકતે કરવામાં તેઓ ઘણીવાર ડીલે કરતા હોય છે. એટલે કે હિસાબો ચૂકતે કરવામાં તેઓ પૈસા બાકી રાખી દેતા હોય છે અથવા વાર લગાડતા હોય છે. વી એડવાઇઝ યુ નોટ ટ્રસ્ટ ધેમ ફોર ધી અમાઉન્ટ સ્ટેટેડ ઇન યોર લેટર. એટલે તમે જે તમારા પત્રની અંદર 2 લાખ રૂપિયાની રકમ દર્શાવી હતી કે ઉધાર માલ વેચવાનો છે, તેમાં તમે વિશ્વાસ રાખશો નહીં. You may insist to payment half of the amount in cash and the remain your safe side. અત્યારે તમારે એવું કહેવું જોઈએ કે 50%ની ચૂકવણી તમે અમને અત્યારે કરી દો અને બાકીની ચૂકવણી તમે અમને આવનાર સમયની અંદર કરી દેશો. Please note that our experience is based on our personal experience. તમે અહીંયા આગળ એક વાતની તકેદારી રાખજો કે અમારા અંગત અનુભવોના આધારે આમાં નિર્ણય લીધેલો છે. વી ડુ નોટ એક્સેપ્ટ એની રિસ્પોન્સિબિલિટી. જે કાલ આપણે જોયું તો અમે કોઈ પણ પ્રકારની જવાબદારી લેવા માટે તૈયાર નથી. વી હોપ દેટ ધ ડિટેલ્સ ફર્નિશ્ડ ઇન ધ લેટર વિલ બી હેલ્પ ટુ યુ. અમે એવી આશા રાખીએ છીએ કે અમે તમને જે માહિતી આપી તે માહિતી તમને મદદરૂપ થઈ હશે. તો અનફેવરેબલ જવાબ હતો. ફેવરેબલ એટલે હકારાત્મક જવાબ, આ નકારાત્મક જવાબ હતો. વળી પછી શ્રીનિવાસન કંપનીના જે પાર્ટનર છે પોતાનું સેલ્યુટેશન નોંધે છે. હવે મેં તમને વાત કરી હતી એમ હકારાત્મક જવાબ પણ હોઈ શકે, નકારાત્મક જવાબ પણ હોઈ શકે અને મિક્સ્ડ ઓપિનિયન એટલે મળતો જવાબ પણ હોઈ શકે. તો હવે આપણે મિક્સ્ડ ઓપિનિયન વિશેની વાત કરશું. મિક્સ્ડ ઓપિનિયનમાં આપણે જોઈએ શ્રીનિવાસન કંપની સૂર્યા કંપનીને પોતાના મિક્સ્ડ ઓપિનિયન વિશેની વાત કરે છે. વળી સેલ્યુટેશન. ક્રેડિટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ જિંદાલ એન્ડ કંપની. We have received your letter of 21st August asking to give our opinion regarding the financial standing and business reputation of Jindal and Company. વળી પાછું આ લેટરમાં પણ પ્રથમ પેરેગ્રાફ જે છે જે હતો એનો એ જ રહ્યો. હવે મિક્સ્ડ ઓપિનિયન એટલે મિક્સ જવાબ આપે છે, મળતો જવાબ આપે છે. એની અંદર શું નવીનતા છે એમાં પણ બીજા પેરેગ્રાફની પહેલી લાઈન વી હેવ ગુડ બિઝનેસ રિલેશન વિથ ધી જિંદાલ એન્ડ કંપની ફોર સેવરલ યર્સ. અહીંયા આગળ કેટલા વર્ષની અંદર એ લોકો ધંધો જ એકાબીજાના સંપર્કથી કરે છે તેની સ્પષ્ટતા નથી કરી, અમુક વર્ષથી. વી ફાઉન્ડ દેટ ધ પાર્ટનર્સ ઓફ ધી ફર્મ આર હાર્ડ વર્કિંગ એન્ડ ઓનેસ્ટ. ધંધાના જે કાંઈ ભાગીદારો જે છે એ પ્રામાણિક છે અને ખૂબ જ મહેનતુ છે. They had suffered heavy loss owing the fire about 3 months. એના ધંધાના સ્થળ ઉપર આગ લાગવાના કારણે તે લોકોને મોટું નુકસાન થયું હતું. They have nearly regaining their standing in market but we see some risk in your trusting the. એટલે એવું કહેવા માંગે છે કે ભાઈ તે લોકો ધંધાની અંદર ફરી પાછા ઊભા થવાના અથાગ પ્રયત્ન કરે છે, પણ છતાં પણ તે લોકો ઉપર હાલની પરિસ્થિતિમાં ખૂબ ઊંડાણપૂર્વકનો ભરોસો મૂકી શકાય તેવી પરિસ્થિતિ નથી. ધ અમાઉન્ટ સ્ટેટેડ બાય એટ ધ ટાઈમ
of delivery and the remaining amount after 3 days 30 days. એટલે અમે તમને એવું સજેશન આપીએ છીએ કે ભાઈ જ્યારે તમે માલની ડિલિવરી કરો ત્યારે 50% રકમ એમની પાસેથી મેળવી લો અને બાકીની રકમ જે છે 1 મહિના બાદ એટલે કે 30 ડેઝ પછી મેળવી લો. વળી પછી છેલ્લો પેરેગ્રાફ જે દર વખતે હોય છે એમ કે અમે જે આપને જવાબ આપીએ છીએ એ અમારા અંગત અનુભવોના આધારે છે. આમાં અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી. તો આ ત્રણમાંથી કોઈ પણ એક લેટર આપને એક્ઝામની અંદર અપીર કરવાનો આવે તો ત્રણમાં જે મિડલ પેરેગ્રાફ છે, જે મધ્યનો પેરેગ્રાફ છે એ જ ચેન્જીસ થતો હોય છે. બાકી બધી વસ્તુ સેમ રહેતી હોય છે. આપણે અહીંયા આગળ જે લેટર્સ બનાવ્યા છે એનો સ્ટ્રક્ચર એ જ ટાઈપનો ડિઝાઇન કર્યું છે કે સરળતાથી તમે એને વાંચી શકો, સરળતાથી યાદ રાખી શકો. સેમ એવી જ રીતના 7 નંબરનો લેટર આની અંદર ઘણીવાર એવું થતું હોય કે ભાઈ અનનોન ફર્મ એટલે કે આપણી જાણમાં જે ફર્મ એટલે સંસ્થા, ઓર્ગેનાઇઝેશન હોતી નથી એના વિશેની પણ કંપની ઘણીવાર આપણને અથવા બેંક અથવા જે વિક્રેતા છે, જે જથ્થાબંધ વેપારી છે, આપણી પાસે માહિતી માંગતો હોય છે. તો અહીંયા એવું જ થયું છે. કોશિયા એન્ડ સન્સ જે છે એ સુનિલ એન્ડ કંપની પાસેથી માહિતી માંગે છે કે શ્રીનિવાસન કંપનીની ક્રેડિટ ઇન્ફોર્મેશન આપો. શ્રીવાસ્તવ એન્ડ સન્સની ક્રેડિટ ઇન્ફોર્મેશન માટે અહીંયા આગળ માહિતી માંગવામાં આવે છે. ફરી એકવાર કોશિયા એન્ડ સન્સ માહિતી માંગે છે. કોની પાસેથી? સુનિલ કંપની પાસેથી. કોના વિશેની માહિતી માંગે છે? શ્રીવાસ્તવ એન્ડ સન્સની માહિતી માંગે છે. તો વળી પાછો ઓલો પેરેગ્રાફ, વી હેવ રિસીવ્ડ યોર લેટર on 21st August asking to give credit information Srivastava and Sons. We regret that our business policy does not permit us to give any report in respect of the firm with the comply with your request. હવે અહીંયા આગળ આપણે જે કંપની પાસે એટલે કે સુનિલ એન્ડ કંપની પાસે માહિતી માંગીએ છીએ પણ સુનિલ એન્ડ કંપની અહીં શ્રીવાસ્તવ એન્ડ સન્સ વિશેની કોઈ પણ પ્રકારની માહિતી આપશે નહીં. શું કામ? સુનિલ કંપની એવું જોવે છે કે શ્રીવાસ્તવ એન્ડ કંપની સાથે તેઓના કોઈ પણ અંગત સંબંધો છે નહીં, તેઓના ટચમાં પણ નથી. તો શ્રીવાસ્તવ એન્ડ કંપનીની કોઈ પણ પ્રકારની માહિતી આપશે નહીં અને કહેશે કે ભાઈ અમારા ધંધાના નીતિ નિયમોમાં આ વસ્તુ આવતી નથી એટલે અમે માહિતી આપવા માટે તૈયાર નથી. તો આપને જ્યારે લેટર પૂછવામાં આવે ત્યારે લેટરની અંદર ઉપર સ્પષ્ટપણે પૂછ્યું હોય છે, સ્પષ્ટપણે દર્શાવ્યું હોય છે કે તમારે શેનો લેટર લખવાનો છે. તો એના આધારે તમારે આ બધા પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. અહીંયા આગળ ફરી એકવાર એમ કહે છે, વી હોપ યુ વિલ નોટ મિસઅન્ડરસ્ટેન્ડ અસ. તમે અમને ખોટી રીતના ન લેતા, પરંતુ અમે આ કંપની વિશે કોઈ પણ પ્રકારની માહિતી જાણતા નથી, જેથી અમારા ધંધાની નીતિમાં પણ એવું આવતું નથી કે જેના વિશે આપણે માહિતી ન જાણતા હોય તેની માહિતી અમે તમને આપીએ. રિફ્યુઝિંગ ક્રેડિટ એટલે શાખ માટે જે કાંઈ માંગણી કરી હોય છે તે રિફ્યુઝ કરવામાં આવે છે, નકારવામાં આવે છે. પટેલ એન્ડ કંપની છે, ગોંડલ ચોકડી, એનું સરનામું છે, રાજકોટની છે. મેસર શ્રીવાસ્તવ એન્ડ સન્સને પત્ર લખે છે. શું પત્ર લખે છે કે યોર ઓર્ડર ડેટેડ 27th July. તો સૌથી પહેલાં તો એવું કહે છે કે થેન્ક યુ કે તમે અમને ઓર્ડર આપ્યો. After exploring the possibilities of supply goods on credit, we have found that it would be very inconvenient for us to execute your order on credit basis for the time being. Our own financial constraints do not permit us to accommodate you. તમે અમને જે ઓર્ડર મોકલ્યો છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, પરંતુ અમે અમારી સપ્લાય એટલે કે માલના જથ્થાની તપાસ કરી, ઉપરાંત અમારી નાણાકીય પરિસ્થિતિની તપાસ કરી, તો અમે એવું જોવામાં આવે છે કે અમે તમને હાલ પૂરતો માલ શાખ ઉપર આપી શકશું નહીં. We shall however be glad to execute your order on COD. એટલે અમે જો તમે માલ અમારી પાસેથી લેવા માંગતા હો તો જો કેશ ઓન ડિલિવરી આપ કરશો તો અમે આપનો ઓર્ડર જે છે તાત્કાલિક ધોરણે પરિપૂર્ણ કરી નાખશું. We shall also give you special cash discount. જો તમે
હાથ પર રોકડ એટલે કેશ ઓન ડિલિવરી આપશો તો અમે તમને 2% રોકડ વટાવ એટલે કેશ ડિસ્કાઉન્ટ પણ આપવા માટે તૈયાર છીએ. ઓન યોર ઓર્ડર એઝ અ જેસ્ચર ઓફ અવર ડિઝાયર્ડ સ્ટ્રેન્થન અવર બિઝનેસ રિલેશન વિથ યુ. આપની સાથે જે ધંધાના સંબંધો જે છે એ સંબંધો ખૂબ સારા એવા સાબિત થાય તેવી આશા સાથે, એવા જેસ્ચર સાથે એટલે તેવા દેખાવ સાથે અમે તમારી સાથે ધંધાના સંબંધો વધારવા માંગીએ છીએ. વી હોપ યુ વિલ લાઈક ટુ એક્સેપ્ટ અવર સ્પેશિયલ ઓફર. અમે એવું ઈચ્છીએ છીએ કે તમને અમારી આ ઓફર જે છે એ ગમી હશે અને આપ આ ઓફરનો સ્વીકાર કરી અને અમારી પાસેથી માલ લેવા માટે તૈયાર થશો. તો પ્રથમ યુનિટની અંદર જે કાંઈ વસ્તુઓ આપણે નોંધવાની હતી તમામ વસ્તુઓ આપણે અહીં આગળ નોંધી લીધી છે. હવે આપણે આગળના લેક્ચરમાં યુનિટ નંબર 2 વિશેની માહિતીઓ લેશું.